આજના ગુરુ ઉપદેશ પ્રોગ્રામમાં તમો સર્વને સ્વાગત કરું છું. પ્રભુ આ ગુરુ ઉપદેશ શિક્ષણથી તમને આશીર્વાદ આપે. આવો આજે આપણે ગુરુ ઉપદેશમાં કોને આપણે દાન આપીએ, કેવી રીતે દાન આપવું જોઈએ એ વિશે મનન કરીશું. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારી પાસે અમે આવીએ છીએ. તમે મહાન દેવ છો. અમારી સાથે આ ગુરુ ઉપદેશ દ્વારા વાત કરજો. અમારા આત્મામાં પ્રભુ અમે નિર્ણય લઈને તમારી આગળ સારો પગલો ભરી શકે, તમને અમે સન્માન કરી શકીએ. અમારા દાનોથી એ કૃપા અમને આપજો. ઈસુના નામમાં માંગુ છું પિતાજી, આમેન. હાલેલુયા. મારા વાલાઓ, પહેલા ગુરુ ઉપદેશમાં તમને જણાવ્યું દશાંશ દાન દેવના માટે પવિત્ર છે, તે યહોવાનું છે. બીજી ગુરુ ઉપદેશમાં તમને જણાવ્યું આપણે આપણા દેવને કેમ દાન આપવું જોઈએ, 7 કારણ તમને બતાવ્યું. આ ત્રીજો ગુરુ ઉપદેશમાં કોને આપણે દાન આપીએ, એ દાન કેવો દાન હોવું જોઈએ અને કેવી રીતે આપવું જોઈએ એ વિશે હું તમને જણાવું. પ્રભુ આપણને સમજણ શક્તિ આપે, બુદ્ધિ આપે અને વચનને અમલમાં આનવા માટે પ્રભુ કૃપા આપે. મારા બાળકો, આપણે કોને દાન આપીએ એવો પ્રશ્ન પૂછે તો ઉત્પત્તિ 14મો અધ્યાયમાં 19 અને 22મી કલમમાં 2 કલમમાં જો સાલેમના રાજા મલ્કીસેદેક એક શબ્દ બોલે છે. 22મી કલમમાં ઇબ્રાહિમ સદોમના રાજાને એક શબ્દ બોલે છે. એ બંનેનો શબ્દ એક જ છે. પરાત્પર ઈશ્વર જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમના નામેથી હું ઇબ્રાહિમને આશીર્વાદ આપું છું, એમ મલ્કીસેદેક બોલે છે. સદોમના રાજાને ઇબ્રાહિમ બોલે છે પરાત્પર ઈશ્વર જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેના નામથી સમકાવું છું, મારો હાથ ઊંચા કરું છું, તું મને ધનવાન કર્યું એમ કાલે ન બોલે, માટે હું કઈ લઈશ નહીં એમ બોલે છે. મતલબ શું છે? આશીર્વાદ આપવામાં પણ મલ્કીસેદેક એ નામ બોલે છે, સમકાવવામાં પણ ઇબ્રાહિમ આ નામ આપે છે. તો આપણે કોને દાન આપીએ છીએ? પરાત્પર ઈશ્વર જે આકાશ તથા પૃથ્વીના ધણી છે, એને દાન આપીએ છીએ. મલાકી પુસ્તકમાં એવું લખેલું છે, મલાકી 1 અધ્યાય 6ઠી કલમ વાંચો, ત્યાં સીધા ઈશ્વર યાજકોને જ આ પ્રશ્ન પૂછે છે. જો દીકરો પોતાના બાપને અને ચાકર પોતાના શેઠને, ધણીને માન આપે છે, તો હું પિતા હોવાથી, હું ધણી હોવાથી મારો માન ક્યાં, મારો ડર ક્યાં, એમ પૂછે છે. તો આપણે કોને દાન આપીએ છીએ? આપણા પિતાને દાન આપીએ છીએ, આપણા ધણીને દાન આપીએ છીએ. તો મલાકી 1 અધ્યાય 7-8મી કલમ વાંચે તો પ્રભુ એવો એક પ્રશ્ન પૂછે છે, મારો ડર ક્યાં, મારો સન્માન ક્યાં? હું પિતા હોઉં, હું ધણી હોઉં. પણ યાજકો પૂછે છે, કઈ બાબતમાં અમે તમને માન આપ્યા નથી? પ્રભુ બોલે છે, જો અપવિત્ર અન્ન તમે મારા વેદી પર ચડાવો છો, આંતરા, લંગડા તથા રોગિષ્ઠ જનાવરનું બલિદાન ચડાવો છો. મારા બાળકો, આજના દિવસમાં આપણે લંગડા, આંધળા, રોગિષ્ઠ જનાવરને આપણે બલિદાન દેતા નથી, આપણા રૂપિયા આપીએ છીએ. આપણે જે દાન સમયમાં નાખીએ છીએ દાન થેલીમાં, એ રૂપિયા ફાટેલી અને તૂટેલી
અને મેલવાળું હોવું ના જોઈએ. દાન માટે તમે નવું નોટ તમે પસંદ કરો, સારો નોટ તમે પસંદ કરીને દાનમાં આપવું જોઈએ. તમે લેવીય પુસ્તક જો 22મો અધ્યાય તમે વાંચે તો ત્યાં દાન વિશે લખેલું છે. જો આપણે આપણા દેવને રોગવાળું, લંગડા, આંધળા બલિદાન ચડાવવાથી એ દાન આપણા માટે અંગીકાર કરવામાં આવશે નહીં. આપણે આ દાન માન્ય કરવામાં આવશે નહીં. એમાં આપણે કઈ લાભ થશે નહીં એમ લખેલું છે. મારા બાળકો, તો તમારા દેવને યોગ્ય રીતે સારું દાન આપવું જોઈએ. દેવ પૂછે છે યાજકોને, તમે તમારા સરદાને એવો દાન આપો, ફાટેલું, તૂટેલું અને હલકું વસ્તુ તમારા સરદારને આપો. એ તમારા પર રાજી થશે? તે તમને વખાણ કરશે? મતલબ શું છે? આપણા દેવને આપણે જો આડાવડા રીતે દાન આપીને દુઃખ પહોંચાડવું નહીં. સારો દાન આપવા માટે તમે પ્રયત્ન કરો. તમારો દાન ઉત્તમ દાન હોવું જોઈએ. જો ઉત્પત્તિ 4 અધ્યાયમાં કાઈન અને હાબેલ વિશે લખેલું છે. કાઈન કઈક દાન ભૂમિના ઉપજમાંથી દેવના માટે કઈક દાન લઈ આવ્યા. પણ હાબેલ વિશે લખેલું છે તે પોતાના ઘેટા બકરામાંના પુષ્ટ અને સારું દાન અર્પણ કર્યું. દેવે હાબેલનું દાન પસંદ કર્યું, સ્વીકાર્યું. કારણ બાઇબલમાં એવું લખેલું છે તેમનું દાન જો સારું અને પુષ્ટ હતું. મારા બાળકો, કાઈન ત્યાં ગુસ્સો થયો. દેવ પૂછે છે, તું સારું કરે તો તને કેવું સારું લાગે? તું સારું કરે તો, ભલું કરે તો તને આશીર્વાદ મળશે એમ બોલ્યા. મારા બાળકો, દાન દેવામાં તમારો વિચાર બરાબર ના હોય, તમારા હૃદયમાં ઓટોમેટિકલી અદેખાય, ઈર્ષા એવો આવી જાય. જગતમાં પહેલો પાપ આવ્યો આજ્ઞાભંગ. બીજો પાપ શું આવ્યો? ખૂન કરવાનું. કેમ ખૂન કર્યો? પોતાના ભાઈને. પોતાનું કામ બુંદું હતું. કેમ બુંદું હતું? એનો વિચાર દેવને સન્માન કરવામાં યોગ્ય નથી. જ્યારે આપણે દાન દેવામાં બરાબર તે વચન પ્રમાણે આપણે ચાલતા નથી, આપણા સ્વભાવ પણ ખરાબ હોય, આપણા ચાલચલગતમાં ઘણું વાંધો હોય. મારા વાલાઓ, તમે તમારા જાતને તપાસ કરીને જુઓ. આજે આપણે આગળ વધીશું. આપણે કેવી રીતે દાન આપવાનું? પહેલો બાબત, તમે દેવને હોશથી આપવાની ઈચ્છાથી દાન આપો એમ લખેલું છે. મારા વાલાઓ, ખેદથી નહીં, ફરજિયાતથી નહીં, પણ ખુશીથી દાન આપનારને દેવ ચાગે છે એમ લખેલું છે. તમે હોશથી દાન આપો. નિર્ગમન પુસ્તક 25મો અધ્યાય બીજી કલમમાં એવું લખેલું છે, જો દેવે બોલે છે જેની પાસે આપવાની હોશ છે તેની પાસેથી મારા માટે દાન ઉઘરાવો. જો તમારી પાસે આપવાની ઈચ્છા ના હોય, તમારી પાસેથી દેવ દાન લેવા તૈયાર નથી. મારા બાળકો, નીચે તમે નિર્ગમન 35મો અધ્યાય 20મી કલમ વાંચે તો ત્યાં પણ લખેલું છે, મુલાકાત મંડપની સેવા માટે, મુલાકાત મંડપના વસ્તુઓ માટે, પવિત્ર વસ્ત્રો માટે લોકો જો ખુશીથી દાન આપ્યા એમ લખેલું છે. 29મી કલમમાં પણ, નિર્ગમન 35મો અધ્યાય 29મી કલમમાં પણ એવો શબ્દ જ લખેલો છે. તો દેવને દાન કેવી રીતે આપવાનું? હોશથી, આપવાની ઈચ્છાથી તમે દાન આપો. બીજો બાબત, કેવી રીતે દેવને દાન આપવાનું?
પુષ્કળ આનંદની સાથે ઉદારતાથી દાન આપો. મારા વાલાઓ, બીજો કરંદી 8મો અધ્યાયમાં આ શબ્દ લખેલું છે, દેવને આનંદ સાથે ઉદારતાથી દાન આપો. મારા વાલાઓ, જ્યારે તમે દેવને દાન આપવામાં સંતોષ પામો છો અને ઉદારતાથી આપો છો, એ સમયમાં એવો એક કાર્ય થાય છે, તમે તમારા યથાશક્તિ બલકે શક્તિ ઉપરાંત પણ તમે દાન આપવા લાગશો. મારા અનુભવ છે મારા વાલાઓ, હું અનુભવ કરીને બોલું છું. દાન દેવામાં કદી સમય આપણે એમને એમ આપવાનું નહીં. આનંદ સાથે ઉદારતાથી આપો. તે દાનને દેવ સ્વીકારે છે. મકેદોનિયા મંડળીના વિશ્વાસી લોકો વિશે ત્યાં લખેલું છે, તેઓ ખૂબ દરિદ્ર અવસ્થામાં હતા. તેઓ ખૂબ કસોટીમાં દુઃખમાં હતા. તોય તેઓ દેવને એવો દાન આપ્યા, યથાશક્તિ બલકે શક્તિ ઉપરાંત પણ તેઓ દાન આપ્યા. તમારાથી મારાથી આ કામ થાય. ત્રીજો બાબત, કેવી રીતે આપણે દાન આપવું જોઈએ? રાજી ખુશીથી દાન આપો. રાજી ખુશીથી દાન આપો. તમારા દેવને તમારો દાન, દશાંશ દાન, ઉચ્ચાલી અર્પણ એ બધું રાજી ખુશીથી દેવું જોઈએ, દુઃખથી કેદથી નહીં. જ્યારે દાઉદ રાજા મરણ પામવાનો સમય આવ્યો, ત્યારે તે સુલેમાનને લોકોની આગળ લાવીને દાઉદ પોતે દેવના મંદિર બાંધકામ માટે દેશના ભંડારમાંથી પણ દાન આપે છે. પોતાના ભંડારમાંથી પણ દાન આપીને લોકોની આગળ એવો એક કાર્ય મૂકે છે, તમારામાંના કેટલા લોકો દેવના મંદિરમાં બાંધકામ માટે દાન આપશો? ત્યારે દાઉદ નીચે જે મંત્રી લોકો હતા, જે સત્તાધિપતિઓ, સક્ષાધિપતિઓ, અધિપતિઓ, અધિકારીઓ હતા, તેઓ બધાએ દાન આપ્યા. એ દાન વિશે લખેલું છે, લોકો રાજી ખુશીથી અર્પણ કર્યો. તમે પહેલો કાલવર્તાન 29મો અધ્યાય 9મી કલમમાં વાંચે તો તેઓ રાજી ખુશીથી દાન આપ્યા. તે દાન જોઈને દાઉદે સંતોષ પામ્યો. દેવની આગળ જો દેવની સ્તુતિ કરવા લાગ્યા. મારા બાલાઓ, તમારો મારો દાન દેવના રાજ્યમાં ઉપયોગી થાય છે. તમારો મારો દાન જોઈને દેવ પણ રાજી થાય. તમારા અધિકારી લોકો, તમારા પાસ્ટર લોકો તે દાન જોઈને સંતોષ પામે છે. માટે તમે રાજી ખુશીથી તમે દેવને દાન આપો. ચોથો બાબત, પોતાના જાતને ત્યાગ કરીને દાન આપો. ચોથો બાબત, પોતાના જાતને ત્યાગ કરીને દાન આપો. મારા વાલાઓ, માર્ક લખેલી સ્વાર્થા 12મો અધ્યાય 41મી કલમથી 44મી કલમ સુધી એક વિધવા વિશે લખેલું છે. ઈસુ દાન પેટીની સામે બેસીને લોકો કેવી રીતે દાન આપે છે એ પણ જોતા હતા. આજે પણ તમે અને હું દાન આપતા સમય ઈસુ જોઈ રહ્યા છે. મારા વાલાઓ, પોતાના જાતને ત્યાગ કરીને દાન આપે છે તે વિધવા સ્ત્રી. તે દાન પેટીમાં 2 દમડી પૈસા જ નાખી. પણ ઈસુ બોલે છે, પોતાના શિષ્ય લોકોને બોલાવીને, જો આ સર્વ લોકો દાન આપ્યા, એ સર્વ કરતા આ વિધવા સ્ત્રીએ વધારે દાન આપતી હતી. એનું ખુલાસો પણ આપે છે. આ બધા લોકો પોતાના પુષ્કળતામાંથી દાન આપે છે, પરિપૂર્ણતાથી દાન આપે છે,
પણ આ સ્ત્રી પોતાના આજીવિકાને પણ નાખી દીધી. એટલે એની પાસે 2 પૈસા જ હતી, એ લઈને દાન પેટીમાં નાખી દીધી. આવતા વખતનું ભોજન, આવતીકાલનું જીવન જીવવાનું એની પાસે કાંઈ નથી. મારા વાલાઓ, તે વિધવા સ્ત્રી પોતાના જાતને ત્યાગ કરીને દાન આપી. સારપત વિધવા વિશે લખેલું છે બાઇબલમાં. દેવે બોલે છે, તને પાલન પોષણ કરવા માટે સારપત વિધવાને હું તૈયાર કર્યો, તું ત્યાં જા. તે આવે છે. તે સ્ત્રી જો લાકડી વીણે છે, એલિયા પાણી માંગે છે, પાણી ભરવા જાય છે, પાછળથી બોલે છે, તું આવતી સમય એક નાની રોટલી પણ લઈ આવજે. એ સ્ત્રી બોલે છે, અરે મારા મુરબી, 1 મુઠ્ઠી લોટ છે, એ લોટથી 1 રોટલી બનાવીને હું અને મારા દીકરા મરવાના છે, એ માટે હું લાકડી વીણું છું. દેવ બોલે, એલિયા બોલતા હતા, તોય એમાંથી એક નાની રોટલી બનાવીને લઈ આવજે. એ સ્ત્રી શું બોલે છે, હું અને મારા દીકરા કાંઈને મરવાના છે, 1 રોટલી બનાવીને એમાં માં અને દીકરા અડધા કાંઈને મરવાના છે. એ પ્રબોધક બોલે છે, તોય એક નાની રોટલી લઈ આવજે. તે સ્ત્રી આજ્ઞા પાલન પાડતી હતી. મારા વાલાઓ, પોતાના જાતને તે વિધવા સ્ત્રી પણ ત્યાગ કરીને, ભલે પોતાના દીકરા માટે થોડેક મળે વાંધો નહીં એવો વિચાર કરીને તેઓ પોતાના જાતને ત્યાગ કરીને તે આપતી હતી. એ પ્રમાણે આપણે આપણા પ્રભુની આગળ આપણા જાતને ત્યાગ કરીને દાન દેવું જોઈએ. તમે પરમેશ્વર માટે, સ્વર્ગીય ઈશ્વર માટે દાન આપીને કદી સમય તમે દરિદ્ર અવસ્થામાં પડવાના નથી. તમિલનાડુમાં એક સેવક છે, તેઓ એફએમબીમાં પહેલા હતા, પછી વિશ્વવાણી સેવાનું ફાઉન્ડર છે એમિલ જબસની. તેઓ આ શબ્દ તેમના ગીતમાં વાપરે છે, ખ્રિસ્ત માટે જે કોઈ દાન આપે છે તે દરિદ્ર બનશે નહીં. રાજ્યના ઉન્નતિ માટે જે લોકો પોતાના જાતને ત્યાગ કરે છે તેઓ નષ્ટ પામશે નહીં. મારા વાલાઓ, તમારા દેવને તમે આકાશ તથા પૃથ્વીના ધની સમજો. તમારા દેવને તમારા પિતા સમજો. તમારા દેવને તમારા ધની સમજીને સારું દાન આપો. મારા વાલાઓ, ફાટેલું તૂટેલું નહીં અથવા હલકું આપવાનું નહીં. જેમ કાઈન કંઈક દાન લઈ આવ્યો. આજે ઘણા બધા ખ્રિસ્તી લોકોના જીવનમાં વાંધો આ છે, કંઈક આપું. આજે સેવામાં રહેનાર ફાસ્ટર લોકો પણ એમ જ કરે છે, કંઈક 200 રૂપિયા આપું મહિનામાં કંઈક 500 રૂપિયા આપું. આવક છે મંડળીમાં, પણ સેવક લોકો કંઈક આપે છે, પૂરા મનથી નહીં, પૂરા દાનમાંથી દાન આપતા નહીં. કેવી રીતે આર્થિક પરિસ્થિતિમાં પ્રભુ તમારા પર ભરોસો રાખી શકે? કેવી રીતે આર્થિક રીતે પ્રભુ તમને આશીર્વાદ આપી શકે? તમારી પાસે કાયમનો સ્વભાવ છે, કંઈક આપો છો તો તમારો સ્વભાવ કેટલો ખરાબ હોય. તમે દેવની આગળ જો તમે ખુશીથી રહી શકતા નથી, કંઈક આપોમાં તમારા જાતને ત્યાગ કરીને આપો. રાજી ખુશીથી દાન આપો, ખુશીથી દાન આપો, પુષ્કળ આનંદની સાથે ઉદારતાથી આપો. દેવ તમને આશીર્વાદ આપે. મારા વાલાઓ, દાન આપીને તમે કદી સમય દુઃખી થવાના નથી.
જે માપથી તમે પ્રભુને આપો છો એ માપથી જ તમને પાછા પ્રભુ આપશે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારી પાસે આવીએ છીએ. તમે મહાન દેવ છો, કૃપાળુ દયાળુ દેવ છો. આ સંદેશ દ્વારા લોકો આશીર્વાદ પામે અને નિર્ણય લઈને તમારી સેવા માટે પુષ્કળ દાન આપી શકે એ કૃપા આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું પિતાજી, આમેન. તમે સર્વને જય પ્રભુ ઈસુ બોલું છું.